વફાદારી કોને કહેવાય? એ દિયોદર તાલુકા પંચાયતના પ્રાંત અધિકારીએ જે દિયોદર તાલુકા પંચાયતની જાડા બેઠક છે એમના જે જીતેલા ઉમેદવાર છે કિંજલબેન ઠાકોર તેમની પાસેથી શીખવી જોઈએ. પક્ષ પ્રત્યે કઈ રીતે વફાદારી રાખવી અને બીજી બાજુ કઈ રીતે લોકશાહીના જે એમને અધિકાર મળ્યા છે મુજબ મત આપવો એ એમને સારી રીતે ખબર છે, કારણ કે પોતે હાલમાં સગર્ભા છે તેમ છતાં અત્યારે તે તાલુકા પંચાયતની કચેરીએ છે અને સાહેબને બ્લડ પ્રેશર હાઈ થઈ જતા તેઓ સારવાર હેઠળ છે અને હજુ સુધી કંઈ જ નક્કી નથી કે ચૂંટણી ક્યારે થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. દિયોદર તાલુકા પંચાયત કે જ્યાં અત્યારે રાજકીય ડ્રામા છે તે ચાલી રહ્યો છે. પ્રાંત અધિકારી છે, એમને બ્લડ પ્રેશર વધી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ એમને મળવા દેવામાં કોઈને નથી આવતા. એક દરવાજો બંધ કરીને એમને રાખવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે એમને પ્રાંત અધિકારીને મળવું છે તો ના પાડી દેવામાં આવે છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રાંત અધિકારી ખરેખર બીમાર છે કે પછી બીમાર હોવાનો ઢોંગ કરી રહ્યા છે. આ સવાલ અમે એટલા માટે ઊભો કરી રહ્યા છીએ કારણ કે જે જાડા બેઠકના જીતેલા ઉમેદવાર છે કિંજલબેન, તેમના પતિ મેદાનમાં આવ્યા છે. તેઓ એવું કહી રહ્યા છે કે પ્રસૂતિનો સમય નજીકમાં છે. અમને 26 તારીખ આપવામાં આવી હતી, પરંતુ 27 તારીખે ચૂંટણી હોવાથી અમે લોકો એવું વિચાર્યું કે લોકશાહીમાં આપણને જે અધિકાર મળ્યા છે આપણે એમનું હનન ન કરવું જોઈએ અને આપણે એક દિવસ પાછળ જે પ્રસૂતિ કરાવવાની છે તે કરાવીએ, જેથી કરીને આપણને જે હક મળેલો છે તેમનું પાલન પણ કરીએ અને આપણી જે પક્ષ પ્રત્યેની વફાદારી છે તે પણ સુપેરે નિભાવીએ. એટલે જે કિંજલબેન છે એ પોતાના પરિવાર સાથે અત્યારે કચેરીએ છે. માન્યું કે વ્યવસ્થા એમને કરી આપવામાં આવી છે, પણ સવાલ એટલો છે કે જે આ બેનની પીડા છે એમનાથી વધારે પ્રાંત અધિકારીની પીડા તો નહીં જોઈ ને. સાહેબને બ્લડ પ્રેશર વધી ગયું છે, માન્યું કે તે બીમાર છે, પણ જે આ સગર્ભા મહિલા છે તેમની પણ પીડા તેમણે જોવી પડે. વાત હતી 2 દિવસ પહેલાની 25 તારીખની ચૂંટણીની, પણ ત્યારે પર જે આ બેન છે તેમને લઈને આવવામાં આવ્યા હતા કે આ વખતે ચૂંટણી થઈ જાય અને એ જ પછી જે પ્રસૂતિ કરાવવાની છે તે માટે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. પરંતુ સમય 26 તારીખનો પણ વીતી ગયો, 27નો પણ વીતી ગયો, હજુ સુધી કંઈ નક્કી જ નથી. હવે જે આ કિંજલબેન છે તેમના પતિ મેદાનમાં આવ્યા છે અને એમણે જે આરોપ લગાવ્યા છે તે પણ સાંભળી લઈએ. તમારા ધર્મપત્ની સગર્ભા મહિલા છે, સવારના 11 વાગ્યાના અહીં બેઠા છે, કેવી તકલીફો પડી રહી છે, હજુ સુધી ચૂંટણી નથી. સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું. એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા. 10:30 થી લગભગ 12 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા. તેના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી. તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા. સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી લઈ અંદર એન્ટ્રી લીધી હતી, પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવ્યો નથી. અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે. એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે. તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે. તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીનો છે. હેરાનગતિ તો ઘણી થાય, પણ અમે તૈયાર છીએ હેરાન થવા માટે, કારણ કે હવે લોકશાહીનો પર્વ છે અને એને અમે ભંગ કરવા માગતા નથી. પણ હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આવો એક વિચાર જે ચૂંટણી અધિકારી છે એમને પણ કરવો જોઈએ. અત્યારે ચૂંટણી અધિકારી પાલનપુરમાં દાખલ છે, શું ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે કે કેટલા વાગે કરવામાં આવશે તેવી કોઈ જાણ વહીવટી તંત્રએ કરી છે? ના, એ બાબતે કોઈ પણ પ્રકારની હજી સુધી અમને જાણ કરવામાં આવી નથી. તો કેટલા વાગ્યા સુધી તમે આ સગર્ભા મહિલાને તમારા પતિને લઈને ગયા બેસશો?
3 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો કે 3 વાગે પહેલાં 11 વાગે હતો ચૂંટણીનો ટાઈમ, પછી 3 વાગે ટાઈમ આપવામાં આવ્યો કે 3 વાગે પાછી ચૂંટણી યોજાશે, પણ 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનું હજી સુધી કંઈ જોવા મળતું નથી. તમારી પત્ની માટે વહીવટીતંત્ર દ્વારા અત્યારે શું વ્યવસ્થા કરવામાં આવે છે? વહીવટીતંત્ર દ્વારા તો કહીએ તો વહીવટીતંત્ર અને અમે ખુદ એમના માટે સારી એવી સુવિધા કરી છે. એમાં હાલ લાંબી તકલીફ નથી, પણ સમજી શકો કે ઘર વગર ગર્ભવતી મહિલા મતલબ બહાર આવી જગ્યાએ આવા માહોલમાં અને ડિલિવરી ટાઈમે અહીંયા રોકાયા એ ખૂબ મોટી વાત કહેવાય. અને અમે રોકાશું, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું જ કહીશ કે જેમ બને એમ ઝડપી અને અમે હેરાન ના થઈએ એના માટે આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરાવો. 145 ડિગ્રી તાપમાનમાં અહીંયા હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી હાજર નથી ને 2 સગર્ભા મહિલાઓ તેમની રાહ જોઈ રહ્યા છે. તાલુકા પંચાયતની ચૂંટણી 25 તારીખે હતી અને તે દરમિયાન તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા. કોઈ કારણ વગર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યો અંદરો અંદર બખેડો કરીને પ્રી પ્લાન મુજબ આ ચૂંટણી બંધ રાખવામાં આવી. નવી તારીખ 27 તારીખે ફાળવવામાં આવી હતી. 27 તારીખે સમય પ્રમાણે બંને પક્ષના સભ્યો ઉપસ્થિત રહેલા. એમાં ખાસ કરીને અમારા એક સદસ્ય પ્રેગ્નેન્ટ છે, એની ડિલિવરીની તારીખ આજે હતી. વારંવાર વિનંતી કરી છે, કલેક્ટર સાહેબશ્રીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીને કહ્યું કે ભાઈ આ લોકશાહી છે, લોકશાહી પર્વની રીતે યોજવામાં આવે. અને ખાસ કરીને બેન પ્રેગ્નેન્ટ છે અને આટલી બધી ગરમી હોય જ્યારે એને આવનારા બાળકને કોઈ નુકસાન ન થાય એના માટે માનવતાની દ્રષ્ટિએ પણ ચૂંટણી યોજવામાં આવે. પરંતુ ચૂંટણી યોજવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પ્રાંત અધિકારી સાહેબ પોતે દાખલ થયા કે ભાઈ મારી તબિયત સારી નથી અને અહીંયાથી રિફર થઈને જાણવા મળ્યું છે કે પાલનપુર ગયા. મીડિયાના મિત્રોના માધ્યમથી આમ જે અમારા ઓળખીતા મિત્રો છે એના માધ્યમથી એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ તે ત્યાં જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં કોઈને મળવા દેતા નથી, અંદરથી દરવાજો બંધ કર્યો છે. આ તો લોકશાહીનું ખરેખર હનન છે. લોકશાહી જેવી કોઈ ચીજ રહી નથી. હું એને સખ્ત શબ્દોમાં વખોડું છું અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે માનવતાની દ્રષ્ટિએના બેન જ્યારે ડિલિવરીમાં હોય ત્યારે સમયસર ચૂંટણી યોજવામાં આવે એવો આગ્રહપૂર્વક વિનંતી પણ કરું છું. એટલે પીડિતાની જે તબિયત ખરાબ છે એનાથી પણ વિશેષ વધારે ખરાબ છે અધિકારીની. આપ સૌ જાણી શકો છો, સમજદાર છો, બીપી હાઈ લો થાય દવાથી બધું કંટ્રોલ થઈ જતું હોય છે. જે અમને કારણ આપ્યું છે એ જોતાં આપ વિચારી શકો છો કે જે પ્રેગ્નેન્ટ બેન હોય એની જ્યારે ડિલિવરીની તારીખ હોય એનાથી એ મોટી કોઈ બીમારી કે કોઈ પીડા નથી. તેમ છતાં જ્યારે પ્રેગ્નેન્ટ બેન લોકશાહીના પર્વ યોજવા માટે આવી 45 ડિગ્રી ગરમીમાં અહીંયા સતત એ દિવસે 4 કલાક રોકાયા હતા. આજે ઠેઠ 11 વાગ્યાથી રૂમની અંદર જ્યારે બેઠા હોય અને ચૂંટણીની રાહ જોતા હોય ત્યારે ચૂંટણી અધિકારીની પહેલી ફરજ એ છે કે ચૂંટણી યોજવામાં આવે. અહીંયા 2 એમ્બ્યુલન્સની ડૉક્ટરની ટીમ સાથે જો બેન અહીંયા ઉપસ્થિત રહી શકતી હોય તો ચૂંટણી અધિકારીએ પણ જ્યારે ડૉક્ટરો અને આરોગ્યની ટીમ હાજર હોય તો એમને પણ આરોગ્યની સારવાર ઉપર, દિયોદરની ટીમ ઉપર ભરોસો આરોગ્ય ઉપર રાખવો જોઈએ અને હાજર રહી અને આ ચૂંટણી યોજવી જેવો અમારો મત છે. જે આ પ્રાંત અધિકારી છે તેમને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દબાવમાં આવીને તેઓ ચૂંટણી નથી કરવા માંગતા. કારણ કે કોંગ્રેસના નેતાઓએ તો એવું પણ કહી દીધું કે બીજા જે પ્રાંત અધિકારી છે લઈને આવો, ચૂંટણી અધિકારી તરીકે કોઈ બીજા અધિકારીને તમે અહીંયા મૂકી દો જેથી કરીને એક આકાંટો નીકળી જાય, ચૂંટણી પૂરી થઈ જાય એટલે કોઈ માથાકૂટ જ ન રહે. પણ સવાલ એ પણ છે કે જો આ કોંગ્રેસના જીતેલા ઉમેદવાર સાથે કંઈ થશે તો એમના જવાબદાર કોણ? એમના બાળકને કંઈ થશે તો જવાબદાર કોણ? કારણ કે જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી પરિવાર એવું ઈચ્છે છે કે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. જો એક વખત હોસ્પિટલમાં દાખલ થઈ જાય તો પછી તેઓ મત ન આપવા આવી શકે, કારણ કે જો એમની પરિસ્થિતિ એટલી ગંભીર હોય તો એ આવી ન શકે. એટલા માટે સવાલ હવે લોકો ઉઠાવી રહ્યા છે, એમનો પરિવાર ઉઠાવી રહ્યા છે કે જો કંઈ પણ થશે તો અમની જવાબદારી કોણ લેશે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.